તમારી સામે રડવાનું હોય, તમે તો દ્વારકાના હોનાની નગરીના રાજા છો. આવું સુદામાનું સાંભળી અને વળતો જવાબ કૃષ્ણ પરમાત્મા સુદામાને આપે છે. સુદામા, એ વાત સાચી છે, પણ મને આંસુ એટલા માટે પડે કે જેનો દ્વારકાનો રાજા હોય તારો ભાઈબંધ કૃષ્ણ પરમાત્મા, અને એનો ભાઈબંધ આટલો ગરીબ છે, હજી મને ખબર નથી. એના મને આહુડા પડે છે કે મારો ભાઈબંધ આટલો ગરીબ છે અને હજી મને ખબર નથી. અને તેથી સુદામાને બથ ભરી અને લઈ ગયા અને અષ્ટપટરાણીને કીધું કે મારો ભાઈબંધ આવ્યો, મારો મિત્ર આવ્યો. દુનિયામાં મિત્રતા કેમ કરવી ને એ કૃષ્ણ પરમાત્માએ શીખવાડ્યું છે. એ દ્વારકાવાળાએ શીખવાડ્યું છે કે મિત્રતામાં લેવલ ન હોય. કોઈ સમાજમાં કે મિત્રતામાં ભાઈબંધમાં ખગાવાલામાં લેવલ માપતા હોય તો એને સેટેથી સીતારામ કહી દીજો. હગાવાલા તો ગરીબે હોય, ભાઈબંધ ગરીબે હોય, રૂપિયાવાળો હોય, એમાં લેવલ ન હોય કે આ બિલ્ડર થઈ ગયા તો એના હગા પછી બિલ્ડર જ હોય. એ તો એના ફુવા કે એના ફૈબા ગરીબ હોય, ઝૂંપડામાં રહેતા હોય. એ આપણા માટે માથાના તાજ હોય. આવા સંબંધો જેને નિભાવ્યા એને ઇતિહાસ અને દુનિયા ક્યારેય ભૂલી નથી. બાકી તો કેટલાય કલરિયા જન્મ્યા ને કેટલાય કલરિયા મરી ગયા, હજી વાવણ નથી લાગ્યા યાર. હારો વટોળિયો આવે ને જે વિટોળિયાના પાન ઉડે ને એ દુનિયામાં આવી નીકળી ગયા, એને કોઈ નોંધ નથી લીધી. પણ નોંધ અસ્તિત્વ તમારું લે એ ક્યારે લે? જ્યારે તમારામાં હરવાની હારી હોય, કોઈ દી દુકાળે દુકે નહીં, જેના પેટાળ પાપી હોય ના ભેખ દૂજે નહીં ભૂદરા. બાકી ગાડી તમે લાવો ને પાડોશી આખી રાત જાગે, હપ્તા કોણ ભરશે? એ કોઈ દી સુખી ન થાય, નક્કી કરી લેવાનું. એ તો તમારી મહેનતની ગાડી છે, એમાં પાડોશીને ક્યાં જાગવાની જરૂર છે? પણ ઈર્ષા છે કે અમે કેમ દુખી ને અમારા પાડોશી કેમ સુખી. બીજાનું